તો જય શ્રી રામ મિત્રો અને હર હર મહાદેવ. સ્વાગત છે ન્યૂ વ્લોગમાં. તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ, જય હનુમાન દાદા. આજે છે હનુમાન જયંતિ, તો આપણે જવાનું છે ગામમાં. તો આપણે તો મિત્રો હવે આપણે પૂછ્યા છીએ ગામમાં. હવે તમને સંભળાતું હોય તો ગીત સંભળાય છે, ધૂન ધૂન ગવાય છે, સંભળાતી હોય તો વિડીયોમાં બન્યા રહેજો છે એટલે બધી. પૂછો એ જાય હેલા અને આપણે આવી જાય ત્યારે તો આજે અમારા ગામમાંથી હનુમાન જયંતિ તો અમે પૂકી જાય ત્યારે અહીંયા રોહડે. ગડું તો મિત્રો હવે આપણે પોઈયાથી મળીએ. તો આપણે અહીંયા અમારા મિત્ર હારે આવ્યા હતા. આને આને શું કહેવાય? અપલખણા કહેવાય. આને અપલખણા કહેવાય. શું કહેવાય? અપલખણા. અપલખણા લાઈક કરી દે બગાય કોઈ. તો હવે આ થઈ ગયું તો જમવાનું ટાણું, બધા મિત્ર ભેગા થઈ ગયા. હવે જો આ બધા છે અમારા મિત્ર. હવે આપણે કંપા જમવાનું ટાઈમ થઈ ગયો. તો હવે આપણે આવી ગયા સીધા. અહીંયા છે બધા મિત્ર અને અહીંયા બાધે છે. આ છે જઈને દેવી બે બાગરા છે કે ભાગા એકવાર બતાવી દે ક્લિપ. હવે ટાઈમ થઈ ગયો. હવે હેલો ગાઈસ, આરા કાઈ ઉતાર દીવો વગીરો ભાઈઓનો વારો આવી ગયો છે જમવા. અમારે ઘડી ખમીને અમે અમારો વારો આવશે હવે. હાલો પટ્ટીના મરચા ખાવા. આને કઈ હોય લખણ ખોટાઓને આમાંથી ભરી ભરીને ખાવા મળ્યા. મોઢું કેવું કરે દેખાડજે. હવે મિત્રો આ છે હનુમાન જયંતિના બીજા દિવસનો બ્લોગ. તો હવે આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.